જ્યારે આપણી સાથે કોઈ ખોટું કરે અથવા તો આપણે હારી જઈએ ત્યારે પણ એમ થાય છે કે હવે કાંઈ આપણા હાથમાં નથી અને આપણું મન અશાંત થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણને હર્ટ કરે ત્યારે આપણે દુઃખી થાય છે અને ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. ત્યારે બધાનો એક જ સવાલ હોય છે કે મનને શાંત કેવી રીતના કરવું, ડિપ્રેશન અને એન્ઝાયટીમાંથી દૂર કેવી રીતના થવું. તો આજે આ વિડીયોમાં તેનો જવાબ મળી જશે અને એન્ડમાં હું 5 એવી ટિપ્સ શેર કરીશ જેનાથી તમે કોઈ પણ સિચ્યુએશનમાં તમારા માઇન્ડને રિલેક્સ કરીને હેપી થઈ શકશો. તો વિડીયોને એન્ડ સુધી જોજો. આ સમય જ એવો છે કે બધા લોકો કંઈક ને કંઈક પ્રોબ્લેમ લીધે દુઃખી થતા હોય છે, પણ જો આપણું માઇન્ડ આપણા કંટ્રોલમાં હોય તો આપણે કોઈ પણ પરિસ્થિતિનો સામનો આરામથી કરી શકીએ છીએ. માઇન્ડને કંટ્રોલ કરવું જરૂરી છે. તેના માટે આપણે એક વાત ગાંઠ બાંધી લેવી જોઈએ કે કોઈ પાસેથી આપણે ઉમ્મીદ ન રાખવી જોઈએ. મન અશાંત થવાનું મોટું કારણ જ એ છે કે આપણે કોઈ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ અને એ વ્યક્તિ આપણે એક્સપેક્ટેશન મુજબ ન કરે એટલે આપણે દુઃખી થઈ જાય છીએ. તો કોઈ પાસેથી એક્સપેક્ટેશન રાખવી જ ન જોઈએ. આપણે આપણા પર જ વિશ્વાસ રાખવો જોઈએ. જે થઈ ગયું તેની ચિંતા હવે ન કરવી જોઈએ. જ્યારે આપણથી કાંઈ ભૂલ થઈ જાય તો આપણે પોતાની જાતને નાપસંદ કરવા લાગીએ છીએ. તે ખોટું છે. ભૂલ બધાથી થાય. આપણે માણસ છીએ તો ભૂલ થઈ જાય. તેના લીધે આપણે આપણી જાતને કોસીએ તો તે ખોટું કહેવાય. આપણે તે ભૂલમાંથી શીખીને આગળ વધવું જોઈએ. સાંભળો બધાની, પણ કરો તમારા મનની. તમારું મન કરે તે જ કરવું જોઈએ. જો આપણે આપણા મનની શાંતિ જોઈએ છીએ તો માફ કરતા અને અમુક વાતો ભૂલતા શીખવું જોઈએ. એક વાતને પકડીને દુઃખી થવાથી જીવનમાં આગળ ન વધી શકાય. તમે નોટિસ કર્યું હશે કે આપણે ઓવર થિંકિંગ ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણે હાવ એકલા હોય અને નવરા બેઠા હોય. જ્યારે આપણે આપણા મનપસંદ કામમાં વ્યસ્ત હોય ત્યારે પણ નેગેટિવ વિચાર નથી આવતા. એનો મતલબ એમ કે જ્યારે આપણે કંઈક મનપસંદ કામ કરીએ ત્યારે આપણું મન શાંત હોય છે. આપણા માઇન્ડને કંટ્રોલ કરવા માટે સરસ ઉપાય એક જ છે કે મનને હંમેશા પોઝિટિવ વાત કરવી. એટલે કે જ્યારે આપણે દુઃખી હોય અને મન અશાંત હોય ત્યારે મનને કહેવું કે બધું સારું થઈ જશે. જે થાય છે એ સારા માટે જ થાય છે. આ સમય પણ વીતી જશે. જે છે એ સારું જ છે અને જે થશે એ પણ સારું જ થશે. આવી વાત કહેવાથી મન એકદમ રિલેક્સ થઈ જાય છે અને હિંમત મળે છે. કોઈ પણ સિચ્યુએશન હોય આપણે ખુશ રહેવું જોઈએ, કારણ કે કોઈ પણ પરિસ્થિતિ હંમેશા માટે નથી રહેતી. તેનું સોલ્યુશન હોય જ છે. એટલે મનને શાંત રાખવું જોઈએ. મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સને ફોલો કરવી જોઈએ, જેનાથી આપણે આપણી પ્રોબ્લેમને ભૂલીને ખુશ થઈ જાય છીએ. ફર્સ્ટ, ડિસ્ટ્રેક્ટ યોરસેલ્ફ. જ્યારે નેગેટિવ વિચાર આવે ત્યારે પોતાની જાતને ડિસ્ટ્રેક્ટ કરો. કોઈક કામમાં પોતાનું મન લગાવો, બહાર વોક કરો, પોતાને ગમતી એક્ટિવિટી કરો, જેનાથી માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે. સેકન્ડ, ડેઇલી મેડિટેશન. રોજ સવારે અથવા તો સાંજે મેડિટેશન કરો, જેનાથી મન શાંત રહે છે અને માઇન્ડને કંટ્રોલ કરી શકાય છે. થર્ડ, એક્સપ્લેન યોરસેલ્ફ. પોતાની જાતને પોઝિટિવ લાઇન કહો અને પોતાને કહો કે હું ટેન્શન નહીં લઉં, હું મુસીબતનો સામનો કરી શકું છું. ફોર્થ, ફોકસ ઓન સોલ્યુશન. જ્યારે કોઈ પ્રોબ્લેમ હોય તો દુઃખી થવાની જગ્યાએ તેના સોલ્યુશનનો વિચાર કરવો જોઈએ. ફિફ્થ, લિસન અ સોંગ. સોંગ એક બેસ્ટ ટીપ છે માઇન્ડને રિલેક્સ કરવાનું. પણ આપણે એક ભૂલ કરીએ છીએ કે જ્યારે આપણે દુઃખી હોય ત્યારે સેડ સોંગ સાંભળીએ છીએ. તેનાથી આપણે વધારે દુઃખી થાય છે. એટલે દુઃખી હોય ત્યારે હેપી સોંગ અથવા તો તમારા ફેવરેટ સોંગ સાંભળવા જોઈએ, જેનાથી માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો અને આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.